આજે મેહુલનું ફેવરેટ જમવાનું બનાવું છું. તો મેહુલનું ફેવરેટ ગુજરાતી થાળી, તો મેહુલની ફેવરેટ ડિશ બને છે અને દૂધ આપણે ગરમ મૂકી દીધું છે. હાલો બધા જમવા. આજ તો મેહુલનું ફેવરેટ જમવાનું બનાવ્યું છે. હેલો મિત્રો, સીતારામ. હું છું પ્રજ્ઞા. સ્વાગત કરું છું તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં આપણે રસોઈની પણ તૈયારી કરવા માંડ્યા. જો શાક તો મેં મૂકી દીધું છે અને કામકાજ પણ બધું થઈ ગયું છે. એક વાસણ ટોકાના બાકી છે, પ્લેટફોર્મ થોડુંક સાફ કરવાનું બાકી રહી ગયું છે. તો એ હવે મેં કીધું રસોઈ કરીને પછી તો એક સાથે જ બધું કામ કરી નાખશું. અને આજે બહુ બધા કામ ભેગા થઈ ગયા છે અને કાલે મારી એનિવર્સરી હતી. તો કાલનો દિવસ આપણા માટે ખૂબ સારો રહ્યો અને ખૂબ એન્જોય કર્યો અને ખૂબ મજા કરી. તો આજથી પાછું નવેસરથી નવી શરૂઆત. મારા 19મું વર્ષ આજે બેસી ગયું. કાલે 18 પૂરા થઈ અને 19મું વર્ષ બેસી ગયું છે આજે. અને અત્યારે જો દવણાને પણ તૈયારી કરી નાખી છે. ચણાની દાળ કરાવવાની છે. ચણા મેં ભરી લીધા સારા. અત્યારમાં ચણા પણ સારા કરી નાખ્યા છે. અને આમાં બાજરો છે તો બાજરાની ઝાડ દળાવવાની છે. તો હમણાં ઓમભાઈને આપણે ટિફિન તૈયાર કરી નાખીને તો દવણું પણ સાથે દળાવતા આવીએ, બાજરાને એવું દળાવતા આવીએ અને ચણાની દાળ કરાવતા આવીએ. પછી ચણાની દાળ સારી કરીને પછી એનો લોટ દળાવવાનો છે. કેમ કે ચણા લોટ હંમેશા હું ઘરે જ બનાવડાવું છું. મમ્મી મને દર વર્ષે ચણા આપે. મમ્મી ચણાને એવું બનાવે, મમ્મી વાડીમાં ચણા કરે છે ને તો મમ્મી દર વર્ષે મને ચણાને એવું આપે. તો આપણે ચણાનો લોટ ઘરે જ કરીએ. કેમ કે ઘરની વાડીના ચણા હોય તો પછી બહારથી હું કામ આપણે લોટ વેચાતો લેવો આપણે ઘરે જ આપણે સરસ રીતે આપણે લોટ બનાવીએ. તો ત્યાં લોટને એવું બધું દળાવી આવશું આપણે. તો અને ટિફિન થાય છે ને ધમુભાઈ લેતા આવશું અને ઓમભાઈને ટિફિન દેતા આવશું. અને આજે થોડુંક શોપિંગ કરવા પણ જવાનું છે. મતલબ ઘરનું કરિયાણું થોડું ઘણું લાવવાનું છે. ઘી ને એવું બધું પતી ગયું છે. મેં દારવાર એ પણ લેતા આવી. તો ડીમાર્ટમાં જશું તો સ્માર્ટ બજારમાં લગભગ ડીમાર્ટમાં જ જઈશ. કેમ કે મને ડીમાર્ટમાં જ શોપિંગ કરવાની મજા આવે છે. અને ધાર્મિકભાઈને પણ આપણે શોપિંગ કરવા લેતા જઈશું. તો ચાલો આપણે ફટાફટ ટિફિન બનાવી નાખીને પછી આપણે ઓમભાઈ ટિફિન દઈ આવીએ. ઓમભાઈનું ટિફિન દઈને આપણે ધાર્મિકભાઈને લઈને આવી ગયા છે ડીમાર્ટ શોપિંગ કરવા જવામાં. ધાર્મિકભાઈ બેગ જમા કરાવવા ગયો છે અને આપણે પછી કે ડીમાર્ટમાં તો ચાલો હવે શોપિંગ કરી લઈએ આપણે ફટાફટ ને પછી વયા જાય ઘરે. ભૂખ ધાર્મિકભાઈને બહુ લાગી છે. શોપિંગ કરવા આવી ગયા ને તો ઓમભાઈ જો મસ્તી કરે છે. ટોલી મજા આવે મસ્તી કરવાની. કે ઓમભાઈ જો વેઇટ કરે છે બિલની. આપણે શોપિંગ બધું થઈ ગયું છે. ઘણું ખરું લીધું છે. ધાર્મિકભાઈ વેઇટિંગ કરે છે બિલ માટે. કાઉન્ટર પર આવી ગયા છે. આપણે શોપિંગ કરીને આવી ગયા છે બહાર ને એમાં ધાર્મિકભાઈ જો ટ્રોલી લઈને જાય છે. ધાર્મિકભાઈ દોડાવવાની મજા આવે તો. અને હવે આપણે ધાર્મિકભાઈને ક્યાંક ફ્રેન્કી ખાવી દોડાવશું ને પછી સીધા ઘરે જશું. હવે શોપિંગ થઈ ગયું છે. આટલું શોપિંગ કર્યું છે. જો ઘણું ખરું શોપિંગ થઈ ગયું તો ચાલો હવે આપણે નીકળશું ઘરે. આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને સામાન પણ જો 2 થેલી થઈ ગયો છે. ને ધમુભાઈને બહુ ભૂખ લાગી. ધમુભાઈ બેસી ગયા છે જમવા. આપણે શાક ને રોટલી બધું બનાવીને ગયા હતા. શાક ને એટલે મને ખબર જ હતી ધાર્મિક આવશે ને ભૂખ લાગી છે. સવારમાં નાસ્તો કરે નહીં અને અત્યાર પાછા આપણે શોપિંગ કરવા જઈ સ્કૂલેથી લઈને સીધી વહી ગઈ હતી શોપિંગ કરવા. અને અત્યાર પાછા આવી એટલે મોડું થઈ જાય કલાક. તો આપણે શોપિંગ કરતા થાય પછી ઘરેથી આવીને જઈને એમાં સમય લાગી જાય. તો ધાર્મિકભાઈને પછી ભૂખ લાગી હતી. ફટાફટ જો ધમુભાઈ બેસી ગયા જમવા. તો ચાલો બધા જમવા. આપણે પણ જમવા બેસી જાય. સરસ મજાનું શાક રોટલી ને કેવડા ને એવું બધું છે. મેહુલ જમીન વહી ગયા ને આમાં ધાર્મિકભાઈ ઘરે આવી ગયા છે. ધાર્મિકભાઈ જો અત્યારે ફિરકી ગોતે છે. ફિરકી ધાર્મિકભાઈને પતંગ ચગાવવા જવું છે. અત્યારે બધા છોકરા આગાસી ઉપર આવી ગયા છે ફિરકી પતંગ ચગાવવા માટે. તો ધાર્મિકભાઈ પણ અત્યારે આવી ગયા છે. કેટલી વાર છે તો હજી અત્યારે શરૂ થઈ ગયું. પણ ગયા વર્ષની આપણે ફિરકી પડી હોય તો ધાર્મિકભાઈ ગોતે છે. જો મળી હોય તમે ગઈ ધાર્મિકભાઈને ફિરકી. કોણ કોણ ધાબે છે તું? દોસ્તાર બધા. ધાર્મિકભાઈ દોસ્તાર આવ્યા છે એટલે ધાર્મિકભાઈ પણ આવી ગયા. અને આપણે જવું છું ઓમભાઈને લેવા. તો ચાલો આપણે કંઈક શાક લાવવું છે લેતા આવશું. ને ઓમભાઈને લેતા આવીને ધાણા ને એવું ખૂટી ગયું છે. તમે ધાણા ને એવું લેતી આવો ને અમને પણ લઈ આવી. તો ચાલો આપણે ઓમભાઈને લઈ આવી તૈયાર થઈને. આપણે ઓમભાઈને લેવા આવી ગયા છે ને સાથે સિંગોડા લેવા ઉભા રહી ગયા છે. ભાઈ પાસે જો આ ભાઈ અહીંયા ઉભા રહે છે. જે કોઈ સિંગોડા લેવા હોય આવી જાજો. ભાઈ સરસ મજાના સિંગોડાની સાથે બોર રાખે છે. કેમ? અને ભાવ પણ સારો છે ભાઈ પાસે અને વસ્તુ પણ સારી છે. તો જે કોઈ લેવા આવી જાજો. જો અહીંયા આ કેવો એરિયો કે કાપોદરા કહેવાય ને, કાપોદરા ભાઈ ઊભા છે અને આપણા જો સિંગોડા ભાઈ કટિંગ કરે છે. અને સાથે નાનો એવો ભઈલો પણ ઊભો છે. તો આપણે ઓમભાઈ આવે ત્યાં સુધી ઊભું રહેવાનું. તો મેં સાથે સિંગોડા પણ લઈ લઈએ. તો સાથે છોકરાને પણ મજા આવી જાય. સાથે સીતાફળ પણ લઈ લીધા. અને હવે થોડાક બોર લેવાનું વિચાર છે ને. ભાઈ જો અહીંયા તારે ખાવા છે. અત્યારે જો કેટલો ટાઈમ થઈ ગયો છે ને ટ્રાફિક કેટલું થઈ ગયું છે. ટ્રાફિક થઈ ગયું. તો શાક માર્કેટથી આપણે ઘરે આવી ગયા ને ઓમભાઈને પણ લઈ આવ્યા. સાથે દવણું ને બધું દળાઈ આવ્યા. જો આમાં થોડોક સીતાફળ ને બધું લાવીશ. અને અહીંયા બધો સામાન આપણે લઈ આવ્યા. એ અડધો મૂક્યો છે, અડધું ગોઠવાઈ ગયું છે ને અડધું બાકી છે. આજ બધું કામ પતાવી દીધું. કેમ કે અમારું ઓમભાઈને ગાડી જોતી હોય એટલે મેં કીધું ફટાફટ બધું કામ પતાવી દઉં. આજ તો બહુ બધા કામ પતાવ્યા. આજ તો નવરી નથી આખો દી. તો હવે આપણે રસોઈનો સમય થઈ ગયો છે. તો ઘડીક વાર પોરો ખાઈને પછી આપણે રસોઈ બનાવી નાખીએ. આજે મેહુલનું ફેવરેટ જમવાનું બનાવું છું. મેહુલને પોળો અને રોટલા બહુ ભાવે. તો કાલ તો અમે બહાર જમવા ગયા હતા. તો કાલ બપોરે મેહુલ જમવા નહોતા આવ્યા. તો પછી નહોતા આવવાના પછી કાંઈ બનાવ્યું નહોતું. મેં કીધું આજે તેને ભાવતું બનાવી દઈ. તો મેહુલનું ફેવરેટ ગુજરાતી થાળી,
આખા રીંગણાના શાકના રોટલા, ઓળો અને રોટલા ને એવું બધું મેહુને બહુ ભાવે. તમે આજે ઓળો અને રોટલા આપણે બનાવી દઈએ. તો મેહુની ફેવરેટ ડિશ બને છે. અને દૂધ આપણે ગરમ મૂકી દીધું છે. અને ત્યાં શિયાળો છે તો થોડુંક દૂધમાં થોડુંક જાયફળ નાખીએ તો સારું. અને આમે જાયફળ રાત્રે જાયફળ વાળું દૂધ પીવું ને તો સારું, કેમ કે નીંદર સરસ આવી જાય. તો હું રોજ નથી નાખતી, પણ ક્યારેક ક્યારેક નાખું. અઠવાડિયામાં એકાદી વાર જાયફળ અને હળદર બે નાખું. હળદર વાળું દૂધ તો રોજ બનાવું ડેઈલી, કેમ કે હળદર વાળું દૂધ તો બહુ જ સારું. પણ અઠવાડિયામાં એકાદ વાર જાયફળ નાખું. આ જાયફળ તમે રોજ નાખી શકો. જાયફળ વાળું દૂધ પીવો કઈ વાંધો નહીં, સારું. પણ ભાવે તો થાય બધાને. આમાં તો બધી વસ્તુ મેં છોકરાને પહેલેથી જ બધી વસ્તુ આયુર્વેદિક ખાતા અને પીતા બધું શીખવાડું. એટલે મારા ઘરમાં બધું આયુર્વેદિક વાળી ગમે એ વસ્તુ હું ખવડાવું પીવડાવું ને તો છોકરા આરામથી ખાઈ લે. તો ગમે ત્યારે હળદર વાળું દૂધ હોય કે એલચી વાળું હોય કે પછી જાયફળ વાળું કે પછી મેથી ખવડાય તો મેથીની ભાજી ગમે એવી હોય છોકરા ખાઈ જ લે. તો જો આપણે સરસ મજાનો રોટલો બની ગયો છે. બહુ હરખા નથી બનતા. તો જો મસ્ત મજાનો રોટલો બનાવ્યો છે. હજી બહુ ગોળ રોટલા નથી ખાતા. જો મોટા રોટલા બનાવું ને એટલે બહુ ગોળ ન થાય, ત્રાણા પાંગા થઈ જાય. જો તો એ બનાવી હાવ ન આવડે એમ કરતા થોડાક આવડે એ સારું. તો ક્યારેક ક્યારેક સરસ મજાનો ગોળ થાય. ફૂલે બધા રોટલા, ગોળ નો થાય કઈ નહીં, પણ ફૂલે બધા રોટલા. પણ એક ગોળ જ ન થાય, ગોળ નો થાય કઈ નહીં હાલે. ફૂલે તો છે સરસ પૂર્ણ થાય છે. બસ મારે તેટલું જોઈએ. અને મારે આમે તે રોટલા રોજ ન બનાવવાના હોય એટલે આપણે રોજ બનાવતા હોય તો ગોળ થવા માંડે. પણ આપણે ક્યારેક ક્યારેક બનાવવાનો હોય, શિયાળામાં બનાવે. પણ હવે વિચાર છે કે હમણાં રોજ સાંજે રોટલા જ બનાવાય એમ. તો આપણે ફટાફટ એક રોટલો બાકી રહેશે. મેં એવું લાવે તો બનાવી નાખી. મેં એવું લાવે છે દૂધ ગરમ થાય આવી જાય. હા દૂધ બાકી છે ને, હાલ આપી દઉં. ગરમ થાય દૂધ તું આપું બટા. હા તમારા ઓમભાઈ જમા બેસાડી દીધા છે. ઓમભાઈ બેસી ગયા જમા. દૂધ ભૂલાઈ ગયું દેવાનું. હાલો દૂધ દેતી એવું. ગરમ થઈ ગયું છે હવે તો જરાક આમ. આમ તો હતપ જ ગરમ હોય, બહુ જાજુ ગરમ નથી કરતી, હતપ જ કરું એટલે સેજ પીવામાં ઠંડુ ન રહે એટલે. અને શિયાળામાં ત્યાં ગરમ દૂધ જ પીવું જોઈએ. આપણે આવી રીતે રોટલા બનાવી. અને રોટલા મારા મમ્મીએ શીખવાડ્યા, મતલબ કે મારા સાસુએ. હું લગ્ન થયા ને પછી મારા મમ્મીએ શીખવાડ્યા હતા. લગ્ન પહેલા મને રોટલા નહોતા આવડતા. જોકે મારા મમ્મીને કોઈ દિવસ રોટલા ખાધા નથી અમે. મમ્મી બનાવતા નહીં કોઈ દિવસ. મારા મમ્મીને ઘરે આખા રીંગણાના શાક ને ઓળો ને એવું ક્યારે અમને ખાવા ન દેતા, કેમ કે ઓળો રોટલા ને બધું ગરમ પડે એટલે મમ્મી એમ કે મોઢે ફોડકા ને એવું નીકળે. એટલે હજી સુધી મારા મોઢે ક્યારે ફોડકા નથી નીકળ્યા. તો મીન્સ પહેલેથી જ મમ્મીએ ધ્યાન રાખે રોટલે. અત્યારે કઈ નડતું નથી, નકર તો અત્યારે બધાને જોવો છો બધાને મોઢે ફોડકા ને બધું નીકળ્યા કરે. પણ મારી મમ્મીએ પહેલેથી તો બધાનું ધ્યાન રાખ્યું છે એવું. અને અમે પણ અત્યારે હજી રાખીએ ધ્યાન. એવું બહુ ગરમ ને એવું ન ખાય એટલે ચામડીને ગરમી ન નીકળે. આપણે નતર ગરમ ખાવ તો પછી ગરમી ક્યાં જાય, ફોડકા ને નીકળે ને પછી. હાલો બધા જમવા. આજ તો મેવનું ફેવરેટ જમવાનું બનાવ્યું છે ઓળો રોટલા. મેવને મજા આવે કા? ધાર્મિક ભાઈ જો જમી કરવી સીતાફળ લઈને બેસી ગયા છે. સીતાફળ ને સિંગોડા. પેલા સિંગોડા ખાતા ને હવે સીતાફળ. અમે બધા જમીને ઉભા થયા ત્યાં આમાં ધાર્મિક ભાઈ આવી ગયા. ધાર્મિક ભાઈ જો જાજુ જમ્યા નહીં, અડધામાંથી અડધો રોટલો ખાધો ને આવીને બેસી ગયા સિંગોડા ખાવા. અને સીતાફળ જો ખાઈ લીધું છે. ધાર્મિક ભાઈ રોટલા ખાવા ન ગમે, પણ સીતાફળ ને સિંગોડા ને એવું બધું લઈ દીધું ખાવા બેસી ગયો. ધાર્મિક ભાઈ રોટલા ખાવા તો આમી તે ન ગમે, પણ હું પરાણે ખવડાવું રોટલા. તો આ ઓળોનો રોટલા હોય તો ખાવાની મજા આવે. ધાર્મિક ભાઈને શું છે થોડુંક આમ રોજ ભાખરીને એવું જોઈએ તો હવે આ રોટલા બને તો થોડુંક એમ થાય કે નથી ખાવું એમ કરે. પણ તો એ રોટલો હું ભાખરીને બસ ન બનાવું. રોટલા તો ફરજિયાત ખાવાના જ તે. તો ભાઈ અડધામાંથી અડધો રોટલો ખાધો ને પછી બે ગયા સિંગોડા ને એવું ખાવા. અને હવે આપણે વાસણને ઉટકી નાખી જમી કાઢીને તો આપણે ઊભા થઈ ગયા. વાસણ ને બધું ઉટકવાનું બાકી છે ને અહીંયા ભાજીને એવું બધું લઈ આવીશું. તો ભાજી હજી વીણવાની બાકી છે. ઓમભાઈ અમારે થોડી ઘણી વીણીને અત્યારે અમારા ઓમભાઈ વાંચવા બેસી ગયા છે. એનો દોસ્તાર એવો છે પલ, તો એ વાંચે છે. તો હવે આપણે કામ કરી નાખી. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.